બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવની સ્તુતિ જે કરે છે તેનું સર્વ રીતે કલ્યાણ થાય છે. તેથી યાદ રાખવાનું છે, આ કથા સાંભળ્યા પછી પવિત્ર શ્રાવણ માસને આપણે નિષ્ફળ નથી જવા દેવા. આપણે પવિત્ર શ્રાવણ માસને સફળ કરવો છે. 1 મહિનો સંપૂર્ણ 24 કલાક ભગવાન શિવને આપવાની છે. વિશેષ કોઈ 1 મહિનો અનુષ્ઠાન કરીએ. તમે ઘણું કરી શકો છો પવિત્ર શ્રાવણ માસની અંદર. કાંઈ ના આવડે તો હાથમાં આખો દિવસ રુદ્રાક્ષની માળા રાખવાની, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ભગવાન શિવજીના નામનો જાપ કરવાનો. 1 મહિનો હૃદયથી ને ભાવથી જો ભગવાન શિવજીની ભક્તિ કરશો ને, ભગવાન શિવજીએ વચન આપેલું છે કે આખો વરહ ન કરે પણ 1 શ્રાવણ મહિનો મને યાદ કરે છે ને આખું વરહ તેનું કલ્યાણ કરું છું, એનું હંમેશા સુખ કરવું છે, તેના જીવનમાં શાંતિ કરું છું. આ મહિનો ભગવાન મહાદેવના પૂજા અર્ચન માટે પ્રસિદ્ધ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજી લક્ષ્મીજીને મળ્યા હતા. કારણ કે વિષ્ણુ પત્ની લક્ષ્મી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. શિવની કઠિન સાધના કરી ભગવાન મહાદેવના દર્શન માટે. શિવજીના દર્શન થતા નતા. લક્ષ્મી સ્તન ઉત્પન્નસ્ય મહાદેવસ્ય, લક્ષ્મીજી પોતાનું અંગ કાપી અને ભગવાન શંકરને અર્પણ કર્યું છે. અને ભગવાન શંકરજી પ્રગટ થયા અને ભગવાન મહાદેવજી લક્ષ્મીજીને કેટલા ઘણા વરદાનો આપ્યા છે. અને લક્ષ્મીજીએ ભગવાન મહાદેવને કહ્યું કે મહાદેવજી, જે કોઈ પવિત્ર શ્રાવણ માસમાં તમારી ભક્તિ કરે ને તેના પર વિષ્ણુ પત્ની હું લક્ષ્મી પ્રસન્ન રહીશ. લક્ષ્મીને રીઝવવા માટે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરવી પડે છે. ઘણા માણસો એમ કહે કે શિવની ભક્તિ કરવાથી સંપત્તિ ના મળે. અરે શિવની ભક્તિ કરવાથી બધી જ મતિ પણ મળે છે. મહાકાલની ઉપાસના કરવાથી ક્રિયા શક્તિ મળે છે. મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી દ્રવ્ય શક્તિ મળે છે. અને માતા સરસ્વતીની ઉપાસના કરવાથી જ્ઞાન શક્તિ મળે છે. આ દેવીઓની ઉપાસના કરવાનો મહિમા છે. મહાકાલની પત્ની છે મહાકાલી. તેથી મહાકાલીની ઉપાસના કરવાથી ક્રિયા શક્તિ, મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી દ્રવ્ય શક્તિ અને માતા સરસ્વતીની ઉપાસના કરવાથી જ્ઞાન શક્તિ. માતા સરસ્વતીને રોજ યાદ કરવા ભાઈ. કારણ કે જેની સરસ્વતી રૂઠે ને એના મોઢામાંથી કડવા શબ્દો નીકળે છે. આપણી ઓળખાણ છે આપણી ભાષા, આપણી વાણી. આજથી એક નિયમ ધારણ કરજો કથાના. આપણો કેટલામો દિવસ છે? 3જો દિવસ છે ને? 3જો દિવસ કથાનો છે. આજે 3જા દિવસે નક્કી કરવાનું છે કે હું રોજ સવારમાં બ્રહ્મમુહૂર્તમાં આંખ ખુલે જ, ભલે આપણે ઊભા ન થાય. બાકી 3 વાગ્યા પછી માણસની નીંદર તૂટે ને તૂટે જ. 3 વાગ્યા પછી 3, 3:30, પોણા 4, 4, હવા 4 માણસ જાગે જ. પછી આળસુનો પેર હોય તો ઊભો ન થાય, એ હૂતો રહે. પણ ખરેખર તો ભગવાન તેને જગાડે, જાગ, આ બ્રહ્મમુહૂર્ત થયું તો ઊભો થતો. એટલે આવતીકાલથી બ્રહ્મમુહૂર્તમાં આંખ ખુલે એટલે માતા સરસ્વતીને ખૂબ વિનંતી કરવાની છે, મા સરસ્વતી મને તો વાણી મધુર આપજે. જેની માતા સરસ્વતી રૂઠી જાય ને તેની વાણીમાં કટુતા આવે. અને વાણીની કટુતા ઘરને નરક બનાવી દે કે નહીં? કડવી વાણી હોય એનું ઘર સ્વર્ગ જેવું હોય તો પણ ત્યાં નરક ઊભું થઈ જાય. તેથી વાણીની મધુરતા માતા સરસ્વતી આપે છે. આ ધ્યાન દો. એ રમેશભાઈ ને કઈ કામ હશે, જાતા છે, આપણે જ જાવ. પણ આપણે બધા એ બાજુ જોવા. બોલો જો અહીંયા હું તમારી સામે બેઠો, મને જોવો નહીં. આવતીકાલથી બધાએ બ્રહ્મમુહૂર્તમાં આંખ ખુલે એટલે માતા સરસ્વતીની વંદના કરવાની છે. મીઠી વાણી આપશે, મધુર વાણી આપશે. તમને સારું બોલવાની પ્રેરણા માં સરસ્વતી આપે છે. જ્ઞાનની મહારાણી માતા સરસ્વતી છે. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે આપણે રોજ બોલતા જ નહીં, માતાજીને સરસ્વતીની વંદના કરતા જ નથી. આપણે સૌ સ્કૂલમાં ભણ્યા છીએ. માં સરસ્વતીને કેવી આપણે પ્રાર્થના કરતા, સ્કૂલમાં પગ મૂકી માતા સરસ્વતીની પ્રતિમાને પ્રણામ કરતા. યા કુંદે તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડલિતકરા યા
श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः दैवैः सह वन्दिता सा मा पातु सरस्वती भगवती निशेष निशेष બ્રહ્મા નારદને કહે છે, નારદજી હું તમને હવે મહાદેવની કથા કહું છું. બ્રહ્માજી બહુ મોટી સ્તુતિ કરી શંકર ભગવાનની. અને હવે બ્રહ્મા એમ બોલે છે કે સર્વ પાપ ક્ષયો ભવે. જ્યારે ભગવાન શંકરજીની કથાનો પ્રારંભ થાય છે ત્યારે માણસ પોતાના બધા જ પાપોમાંથી મુક્ત બની જાય છે. અત્યારે જ્યારે શંકર ભગવાનની કથા પ્રારંભ કરીએ છીએ ત્યારે બ્રહ્માજીએ વચન આપ્યું છે કે આ કથા જ્યારે પ્રારંભ થાય ત્યારે બધા પાપ બળી જાય છે. ભગવાન કહે છે, યશ્રુત્વા સર્વલોકાનાં સર્વ પાપ ક્ષયો ભવે. એ માણસ બધા જ પાપોમાંથી મુક્ત બને છે અને જેની પાસે પાપ નથી તેને પુણ્ય મળે છે. કથા પાપમાંથી માણસને મુક્ત કરે છે અને કથા પુણ્ય આપે છે. તેથી બ્રહ્મા સ્વયં બોલે છે, તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્વં નામયં શિવ તત્વં નામયં. ભગવાન શિવજીનું સ્મરણ કરી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું છું. બ્રહ્માજી નારદને કહે છે, નારદ શિવજીની હું કથા તમને કહીશ પણ શિવ તત્વને હું જાણતો નથી. બ્રહ્માજીએ કેટલી સરસ વાત કરી. હું તમને મહાદેવની કથા કહીશ, હું તમને શિવજીની કથા સંભળાવીશ પણ શિવ તત્વને હું જાણતો નથી. શિવ તત્વમ મયા નેવમ વિષ્ણુ નાપી યથારથ. વિષ્ણુ પણ શિવ તત્વને પૂર્ણ રીતે જાણતા નથી. હું તો બિલકુલ જાણતો નથી. દેવતાઓ પણ શિવ તત્વને જાણતા નથી. પણ હે નારદ, આ જગતનું સંચાલન કરતા કોઈ ભગવાન છે જેને જગતનો પ્રારંભ કર્યો છે. ભલે આપણે ભગવાનને ન જાણીએ, ભગવાન શિવને ન જાણીએ, શિવ તત્વને ન જાણીએ, શિવ કથાને ન જાણીએ, પણ એને તો જાણીને કે જેને આ જગતનો પ્રારંભ કર્યો છે, જેને આરંભ કર્યો છે. કોઈ તો હશે ને જેને પેલો દીવો પ્રગટ કર્યો હશે. આટલું વિરાટ બ્રહ્માંડ છે તો બ્રહ્માંડનો પ્રારંભ કરનારો કોઈ તો ભગવાન હોય ને, કોઈ તો ઈશ્વર હોય ને. તમને કોઈ કહે કે ભગવાન, તો કે જેને આ જગતની શરૂઆત કરી એ અમારા ભગવાન, જેને આ પૂરા બ્રહ્માંડનો પ્રારંભ કર્યો એ અમારા ભગવાન, જેને પ્રથમ વાર આ જગતને નિહાળ્યો એ મારો ભગવાન. ઈશ્વર શિવ કોણ છે? જેને જગતનો પ્રારંભ કર્યો છે. आरंभ तू है अनंत भी तू है ध्यान समाधि जीवन तू है आरंभ तू है अनंत भी तू है ध्यान समाधि जीवन तू है भवतारण भक्त उदाहरण है भवतारण भक्त उदाहरण विश्वनाथ शंभो जय विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो
शंभो तू ही सत्य है तू ही सनातन तू ही सत्य है तू ही सनातन विश्वनाथ शंभो विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो जय महादेव शंभो हर महादेव शंभो सूर्य भी तू है चंद्र भी तू है धरती आकाश और सृष्टि भी तू है सूर्य भी तू है चंद्र भी तू है धरती आकाश और सृष्टि भी तू है हे भवतारण भक्त उदाहरण हे भवतारण भक्त उदाहरण विश्वनाथ शंभो जय विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो जय महादेव शंभो हर महादेव शंभो तू ही सत्य है तू ही सनातन तू ही सत्य है तू ही सनातन विश्वनाथ शंभो विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो हर महादेव शंभो हर महादेव शंभो બ્રહ્માજી નારદજીને કહે છે, નારદજી, જગતનો સર્જન કરતા કોણ છે, કેવો છે એ મને ખબર નથી, પણ કોઈ જગતનું સર્જન કરનારા પરમ તત્વ છે, જેનું કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરાજ્ઞાન ભૂતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. વેદ પુરાણ જે તત્વને નીતિ નીતિ શબ્દોથી ભોગાવી ધતે સચકિતમ. વેદ પુરાણ ચકિત બને, ચકિત એટલે ભયભીત થાય. આ તત્વને જાણવા માટે પ્રયાસ કરે છે પણ ભયભીત થાય અને મૌન થઈ જાય છે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની કી ક્યાં ગુંજાય છે. વાણી દ્વારા શિવનું વર્ણન કરવું એ સંભવે નહીં, સર્વથા કભી સંભવ છે જ નહીં. ઈશ્વર સ્વીકારવાની વસ્તુ છે, ઈશ્વર વાણીનો વિલાસ નથી. એ શ્રદ્ધાનો વિષય છે, એ ભરોસાનો વિશ્વાસ છે, એ વિશ્વાસનો ઈશ્વર છે. અવિદ્યતે સચકિતમ, અવિદતે સચકિતમ. વેદ પુરાણ એ તત્વને જાણવા માટે ભયનો અનુભવ કરે છે.
અને શું કહે છે વેદ પુરાણ? યદસ્તિ યદસ્તિ શ્રુતિ પુનઃ શ્રુતિ પુનઃ પુનઃ શ્રુતિ વારંવાર એમ કહે છે કોઈ છે કોઈ છે. તો કોઈ કહ્યું કે કોણ છે? તો કે કોઈ સત્ય છે. સત્યં જ્ઞાનમ અનંતં ચ પરમાનંદં પરમ મયમ. ભગવાન કોણ છે? તો કહ્યું પરમાનંદં પરમ મયમ. નેતિ નેતિ વેદ પુકારે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાણી ક્યાં ગુંજાય છે. નેતિ નેતિ વેદ પુકારે. નેતિ કે અજબ નિશાની હૈ. વેદમાં જેની વાતો નથી મળતી એવા કોઈ ભગવાન છે. જો સમજે વહી પહેચાને બાત કહી નહીં જાતી. ઈશ્વર માટે બસ એક જ શબ્દ છે નેતિ નેતિ. ન ઈતિ બસ કોઈ છે આગળ છે આગળ. ઇતિહાસ એટલે ભૂતકાળ. ઇતિ એટલે આગળ. કોઈ છે કોઈ છે કોણ છે ખબર નથી. કોઈ તો હોય ને. આ સૂર્ય ચંદ્ર પૃથ્વી ગ્રહ નક્ષત્ર આ ઝાડ પહાડ જંગલ સરિતા સાગરનું સર્જન કરનારો કોઈ ભગવાન તો હોય ને. નાનકડું ઘર બનાવ્યું હોય તો આપણે તેનું સર્જન કર્યું છે. તો આ વિરાટ વિશ્વનું સર્જન કરનારો કોઈ તો ભગવાન તો હશે જ ને. કઈ કે નહીં હોય? કેમ લાગે તમને? હોય જ ને. આપણે ગાઈએ ને આપણે ગુજરાતી લોકો નેતિ 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 જા વેદ કહે છે. ભગવાન ક્યાં છે? તો કે વેદ જ્યાં નીતિ નીતિ કહે છે, જ્યાં આપણે પહોંચી ન શકીએ, જ્યાં આપણું ચિત્ત મન વાણી વિચાર બધું જ અટકી જાય ત્યાં પહોંચવાથી, એ શિવ છે. જ્યાં માણસ દેહ સાથે તો ન પહોંચી શકે, તેની વાણી પણ ન પહોંચી શકે, તેનું ચિંતન પણ ન પહોંચી શકે. જો સમજે વહે પહેચાને. ઈશ્વર સ્વીકારવાનો વિષય છે, ઈશ્વર વાર્તાનો વિષય નથી. કથા વાર્તા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. કથા સાંભળીને ભગવાનને મેળવવાનો પ્રયાસ એટલે કાગળના નકશામાં હિમાલય પહાડને જોવા જેવી વાત છે. હિમાલય પહાડની અનુભૂતિ તો ત્યારે થાય જ્યારે તમે હિમાલય પહાડમાં જાઓ, ત્યારે ખબર પડે વાહ વાહ કેટલો સુંદર હિમાલય પહાડ છે, કેટલા સુંદર પર્વતો છે, કેટલા સુંદર વૃક્ષો છે, કેટલો સુંદર પક્ષીનો કલરવ છે, કેટલા સુંદર જલના ઝરણાઓ છે, કેટલી સુંદર વેલી છે, કેટલી સુંદર કંદરા છે, કેટલી દિવ્યતા ભરપૂર વાદળ સાથે વાતો કરતો હિમાલય પહાડ છે. એ જાય પછી અનુભૂતિ થાય. તેથી ઈશ્વર પ્રત્યે જો સમજે વહી પહેચાને, એ કોઈને કહી ન શકે કે આવા ભગવાન છે. તેથી આપણે ગુજરાતી લોકો ગાય છે નેતિ નેતિ જા વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. એવું ન કહ્યું કે મારું ચિત્ત વૈકુંઠ જવા ચાહે છે, દેવલોક, સ્વર્ગલોક, શિવલોક, બ્રહ્મલોક, ઇન્દ્રલોક, નહીં ગૌલોક. મારું ચિત્ત ક્યાં જવા ચાહે છે કે વેદ પુરાણ જ્યાં નીતિ નીતિ શબ્દો, જ્યાં મૂળ મારો ભગવાન બેઠો છે, સૃષ્ટિના સર્જન કરતા જ્યાં બેઠા છે ત્યાં મારે જવું છે. અહીં કહી શકાય તે મારું ચિત્ત કૈલાસ જવા ચાહે, વૈકુંઠ જવા નહીં. કૈલાસ, વૈકુંઠ, ગૌલોક કોઈ નામ ન આપ્યું. મારું ચિત્ત ત્યાં જવા માંગે છે કે જ્યાં વેદ નીતિ નીતિ કહે છે. अब કેટલી સુંદર માર્મિક પંક્તિ છે. બોલીએ જરા સાથ में ગાઈએ. નેતિ નેતિ જા વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું વસુધારામાં હું
પડ્યો ત્યાં પડ્યો રહે. એ આપણને હવને ખબર છે. તેથી જેટલું થાય તેટલું પુણ્ય. આ ધરતી પર કોઈ એવી વ્યવસ્થા જ નથી કે ભેગું કરેલું આપણે લઈ જાય. અને જો ભેગું કરેલું લઈ જવાતું હોત તો કોઈ દાદા ખેતર લઈને જતા હોત, કોઈ દાદા પોતાની દુકાનને લઈને જતા હોત. પંથી પ્રવાસી છતાં આતમ કેવ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો. બ્રહ્મા નારદને કહે છે, નારદ, આપણી આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છીએ એક સમય આવું કાંઈ નહીં હતું. મહાપ્રલયમાં સમગ્ર વસ્તુ શાંત થઈ જાય છે. ન સૂર્ય રહે, ન ચંદ્ર, ન ગ્રહ રહે, ન નક્ષત્ર રહે. ઘનઘોર અંધકાર. નારદે બ્રહ્માજીને પૂછ્યું કે હે પિતા બ્રહ્મા, ઘનઘોર અંધકારમાં કોણ રહે છે? કોણ રહે છે એની મને ખબર નહીં, પણ કોઈ તો છે જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી. ગુણ રૂપ રંગ નહીં એસા હે ઠિકાના. કોઈ આવા ભગવાન છે જેનું નામ પણ નથી. આ તો સમજવા માટે ભગવાન, શિવ તત્વ, બ્રહ્મ તત્વ, આદિ તત્વ, અનેક નામોથી જેને આપણે પોકારીએ છીએ એવા કોઈ પરમપિતા પરમાત્મા રહે છે, જેમના દ્વારા ફરી સૃષ્ટિનું સર્જન થાય છે, પિતા રહે છે, જેનું કોઈ નામ નથી પણ તેને આપણે નિરાકાર શિવ કહીએ છીએ. હે નારદ, આપણી આંખો દ્વારા જે તમે જોવો છો એક પણ વસ્તુ નહીં, હવે પરમ પિતાનું અસ્તિત્વ રહે છે, જે જગતના સર્જન કરતા છે, જગતનું સંચાલન કરનારા છે, જગતની વ્યવસ્થા સંભાળનારા છે, જગતનો ઉદય કરે છે, જગતનું સર્જન કરે છે, જગતની રક્ષા કરે છે, અંતે આ જગતનો પ્રલય પણ કરે છે, જગતનો અંત કરે છે. એવા પરમપિતા પરમાત્મા ભગવાન છે, જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી. આ એક ભજન સુનાવું મેં, આયા જો જગ में જીવન મેલા હૈ कुछ करे આવશે આપણા નામ ગઈ. आया जो जग में कर ले तो सेवा. जीवन मिला है इसलिए जीवन को याद रखना है. પાણીનો ગ્લાસ જ્યાં પડ્યો ત્યાં જ પડ્યો રહે છે, એ કોઈ માણસ લઈ શકતો નથી. આ ધરતી પર કોઈ વ્યવસ્થા નથી કે આપણે પોટલા વાળીને ત્યાં લઈ જઈએ. અને ભગવાનને ખૂબ કૃપા કરે છે, આ ધરતી પર વ્યવસ્થા નથી લઈ જવાની. અને લઈ જવાની જો વ્યવસ્થા હોત ને તો આપણા માટે કાંઈ ન રહ્યું હોત. બીજું તો લઈ જતા લઈ જાય, પણ મોબાઈલ તો લઈને જ જાતી. ત્યાં બેઠો બેઠો મેસેજ ને ટેક્સ્ટ મેસેજ કરે, અને યમરાજાની પાસે જઈને સેલ્ફી પાડે.
પણ કોઈ વ્યવસ્થા ધરતી પર એ નથી, એ આપણે સૌ જાણીએ છીએ. એક પણ વસ્તુ યમરાજાને ગમે એટલી વિનંતી કરો કે ભાઈ થોડુંક તો હારી લેવા દો, યમરાજા કહે નહીં. સાથે લેવાની વ્યવસ્થા એક જ સત્કર્મ, આપણા પુણ્ય કર્મ. બાકી જિંદગી આખી મારું મારું કરતા મરી જવું તારું નથી તલવાર. જીવન આખું વીતી જાય, કાંઈ હારે આવવાનું નથી. આપણે તબલા વગર ગાવું છે. અમે તબલા વગર 4 કથા કરી. आया जो जग में कर ले तू सेवा. જીવન મિલા હૈ એ મંત્ર નથી, એ મહામંત્ર છે. એ વસ્તુને યાદ રાખવાની છે અને જીવનની વાસ્તવિકતા છે. ચશ્માની જગ્યાએ ચશ્મા પડ્યા રહે, દવાની બાટલીની જગ્યાએ દવા બાટલી પડી રહી, બધું જ પથારો પડ્યો રહે. અને આવું અનેક જગ્યાએ આપણે જોયું છે. જીવનની વાસ્તવિક. હું તમને મૃત્યુથી ડરાવતો નથી, મૃત્યુથી ઝઘડવાનું કામ કરું છું. મૃત્યુ પહેલા માણસે જાગી જવું જોઈએ. અને કાલે પણ કહ્યું છું કે અંતિમ પડાવમાં થોડો પણ સમયનો વ્યય ન કરે. અંતિમ પડાવ એટલે 60, 65, 70, 71 અંતિમ પડાવ કહેવાય છે. એની એક પલ પણ ખરાબ તેની થવી નહીં જોઈએ. इसीलिए ये वास्तविकता है जिंदगी की. आया जो जग में कर ले तू सेवा. आया जो जग में कर ले तू सेवा. जाना है एक दिन अकेला. भजन तो कर शिव का. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. हलता चालता બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થામાં ખૂબ ભગવાનનું ભજન કરો, ખૂબ ભગવાનનું ભજન કરો. ભગવાનને અગરબત્તી સળગાવવાથી ભગવાન રાજી થાય કે ન થાય ખબર નથી, પણ આપણું જીવન અગરબત્તી જેવું સુગંધી બનાવવાથી ભગવાન જરૂર રાજી થાય છે. ફૂલો ચડાવવાથી ભગવાન રાજી થાય, પણ આપણું જીવન જ ફૂલ જેવું બનાવીએ. કોઈને હાર ન પાવી પણ કોઈના ગળાનો હાર બનીએ, એને જીવન કહેવાય છે. આ જીવન મળ્યું છે એ બહુ મૂલ્યવાન છે. વારંવાર મનુષ્ય જન્મ મળે ન મળે એ બધી વાતો આપણે સાંભળવી નથી. મળ્યો છે જન્મ, એને માણવાનો છે આપણે, એને સમજવાનો છે આપણે. ઓર એક પંક્તિ, માનવ દેહ મહાપદાર્થ કેટલો મૂલ્યવાન. પારસ કી હે ખાની. પારસ કી હે ખાની. પારસમણીનો મહિમા છે. પારસમણી લોઢાને અડે ને તો સોનું બની જાય. તો આ તો પારસમણીની ખાણ છે. પણ પારસમણી લોઢાને સોનું બનાવી શકે, પણ પારસમણી હામાને પારસમણી ન બનાવે. પણ જીવનમાં સાચા સદગુરુ મળે ને તો આપણને ભગવાન જેવું બનાવી દે. જો સાચો માર્ગદર્શક હોય, સાચો પથદર્શક હોય, કૂટ કપટ વગર પોતાના સાધકને સાચું માર્ગદર્શન આપનારો સદગુરુ હોય તો તેના સાધકને ભગવાન બનાવી દે. તેથી આ પારસમણીની ખાણ છે. અને આપણે વ્યર્થ વાતો કરવામાં, વ્યર્થ પ્રવૃત્તિમાં, વ્યર્થ વિચારો કરવામાં આપણા જીવનનો કેટલો મૂલ્યવાન સમય આપણે ગુમાવી દઈએ છીએ. કમસે કમ વધારેની એક માળા રાખે. આ ભજન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. એક માળા રાખો. પણ માણસો એક રુદ્રાક્ષની માળા નથી રાખતા, બબ્બે મોબાઈલ રાખે છે.
મોબાઈલ તમને મહાદેવ સુધી નહીં પહોંચાડે, આ માળા તમને મહાદેવ સુધી પહોંચાડી દેશે. અને અંતિમ પડાવમાં તો ભગવાનનું ભજન નિરંતર થવું જોઈએ. એ છેલ્લો પડાવ, છેલ્લું સ્ટેશન છે. પછી ટ્રેન ઊભી રહેવાની છે, ત્યાં આગળ નથી જવાની. તેથી લુલુપતા છોડીને ખૂબ ભગવાનનું ભજન કરો. જેટલા થાય તેટલા સત્કર્મો, પુણ્યકર્મો, સારા કર્મો કરી લેવા. આ જીવનની વાસ્તવિકતા છે. હું તમને ડરાવતો નથી, પણ સાવધાન જરૂર કરું છું. માનવ દેહ મહાપદાર્થ પારસ કી હે ખાની, પારસ કી હે ખાની. આવતીકાલથી શું કરવાનું છે? नित नित उठ कर शिव को समर, બોલીએ. नित नित उठ कर शिव को समर दे, जीवन धन्य बनावे. મરતે સમયે પસ્તાવો થવો નહીં જોઈએ. મરતે સમય મુખ પર મુસ્કુરાટ હોવી જોઈએ. અરમાન ના રહી જાય, કોઈ અપેક્ષાઓ નહીં રહી જાય. આમ મને કર્યું, આમ ન કરો, આમ ન કરો. આટલા ઢગલા બંધ પુણ્યો કરી લેવાનું, આટલું ભજન કરવાનું. લોકો ભજન ઓછું કરે ને ભોજન જાજુ કરે છે. જીવનનું ભાથું ભેગું કરો. जीवन धन्य बनाले, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव આ તો का. સોફા પર બેઠો હોય, આખો દિવસ માળા હાથમાં ન હોય, આખો દિવસ રિમોટ કંટ્રોલ હાથમાં હોય. ઘડીક આ ચેનલ જો, આ ચેનલ જો, આ ચેનલ જો. બહુ ચેનલો બદલે ને એનું મને ભટકેલું જોવાય. એ ક્યાંય સ્થિર થાય જ નહીં. ચેનલો જ બદલા કરે આખો દિવસ, કાંઈ જો હરખું જોવે જ નહીં. પછી અજગર બને બીજા જન્મમાં. કાગજ ઘરમાં જિંદગી અજગરની જેમ જ વિતાવી હોય એને. તેથી જીવન પ્રત્યે ગંભીર બની જાય આપણે. જીવનનું બહુ મૂલ્ય છે, ફરી નહીં મળે. દુનિયાની સંપત્તિ આપી દેશું તો એક પલ નહીં મળે. અને સત્ય છે ને, इसीलिए संत चरण रज अंग लगाओ, चरणों में शीश नमाओ, चरणों में शीश नमाओ. સંત સાધુ મહાપુરુષ વિદ્વાન જ્ઞાની ભગવાનના ભક્તો સજ્જનો સેવા ભાવીઓનો ખૂબ આદર કરીએ. આપણે આવા રૂડા સંકલ્પ કરીએ. આદર ન કરીએ તો તેનો અનાદર ન કરીએ. આવી ભગવાનની કથા થતી તેનો ખૂબ સાથ સહકાર યોગદાન, સમયનું પણ દાન આપવું, મનનું પણ દાન આપવું, ધનનું પણ દાન આપવું. આ કથાદાન આયોજનનું જ્યારે બીજ રોપાણું છે તો ઘણા લોકોએ કથાનો વિરોધ કર્યો છે કે ભાઈ આ બધું કરવાની શું જરૂર છે ભાઈ. પણ સમાજમાં આવા ભગવાનના કાર્યો થતા રહે તો એકબીજાનું મન સાથે જોડાય રહે, એકબીજા માણસો સાથે જોડાય રહે. આ મીટિંગ કરી છે ત્યારે કોઈ તો એવા હશે જેને વિરોધ કર્યો છે, કથા બંધ રખાવવા માટે પ્રયાસ કર્યો છે. આ બધાનું પાપ છૂટે ને બધા પોટલાઈની પાસે જવાના, ભલે પછી ઉપાડ્યા કરે પોટલાઈ. તેથી ભગવત કાર્યોનો કોઈ વિરોધ ન કરો. કોઈ સત્યનારાયણની કથા કરતો ને કહેવાનું તું સત્યનારાયણની કથા કરે છે ને મારા ઘરેથી ચોખ્ખું ઘી હું લાવીને તને આપીશ. તું સત્યનારાયણની કથા કરે છે ને તો ભગવાન સત્યનારાયણની કથામાં જેટલા ફૂલો જોઈએ ને એ બધા ફૂલ હું તને સેવા આપીશ. સેવા કરો, જીવન મળ્યું છે. પ્રભુ કાર્યમાં આત્મા આનંદિત બને છે. પણ માણસનો સ્વભાવ કેવો તમને ખબર? એક જગ્યાએ પાર્ટીનું આમંત્રણ હોય,
એક જગ્યાએ ભગવાન સત્યનારાયણની કથાનું આમંત્રણ હોય તો સત્યનારાયણની કથામાં નહીં જાય, પાર્ટીમાં પોકી જાય બધાને પહેલો. આ માણસનો સ્વભાવ છે. જીવનને શણગારીએ આપણે, પસ્તાવો ના રહી જાય ભાઈ. तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है. ખૂબ ધ્યાન રાખજો, સારા માણસોના સંગમાં રહેજો. બીજાના છિદ્રો ખોલતા હોય તેનો સંગ ન કરો, લોકોની નિંદા કરતા એનો સંગ ન કરો. જે ભગવાનને વરેલા પવિત્ર આત્મા હોય તેના સંગમાં રહ્યો. જે પ્રભુ ભજનમાં મસ્ત રહેતા હોય, હરિજ ભજનમાં મસ્ત રહેતા હોય, જેની પાસે સારી વાતો હોય, શાસ્ત્રની વાતો હોય, ભગવાનનો પરમ ભક્ત હોય, સેવા ભાવ હોય, આવા ડાયા માણસોનો સંગ કરવાથી આપણું સારું થાય. દુર્જનોની સાથે રહીએ તો આપણને ડૂબી મારે.